હરિઓમ શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ। મિત્રો, આજનો ગીતા સંવાદ અધ્યાય 10 વિભૂતિ યોગ શ્લોક નંબર 19। શ્રી ભગવાન ઉવાચ હન્યન્તે કથયિષ્યામિ દિવ્યાહાત્મા વિભૂતય પ્રાધાન્યતઃ કુરુષેત્થ નાસ્તન્યો વિસ્તરશ્ય મે। ભગવાન બોલ્યા કે હે કુરુશ્રેષ્ઠ, હવે હું જે મારી દિવ્ય વિભૂતિઓ છે એમને તારા માટે મુખ્ય રૂપે કહું છું, કેમ કે મારા વિસ્તારનો અંત જ નથી। મિત્રો, શ્લોકનો ભાવાર્થ કે એ કહેવા માંગે છે, ભગવાનનો અભિપ્રાય એ છે કે ભગવાન અનંત છે, તેથી તેમની વિભૂતિઓ પણ અનંત છે। તે કારણે ભગવાનની વિભૂતિઓના વિસ્તારનું ન તો કોઈ વર્ણન થઈ શકે છે અને ન તો કોઈ સોંભળી શકે છે, અને જો કોઈ કહી કે સોંભળી શકે તો પછી એ વિભૂતિઓ અનંત કઈ રીતે રહેશે? તેથી જ ભગવાન કહે છે કે હું મારી વિભૂતિઓને સંક્ષિપ્તમાં કહીશ। જય શ્રી કૃષ્ણ। ઓમ શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ। વાલા ગીતા પ્રેમી દર્શકો, આપ સૌના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ। ગીતા સત્સંગમાં આપની પાવન ઉપસ્થિતિને હું વંદન કરી ગીતા જ્ઞાન ગંગાની ચેનલમાં શ્રીમદ ભગવદ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે। આવો આપણે સૌ સાથે મળી ભગવાનનો જય જયકાર કરીએ। કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગીતા ગ્રંથની જય, સનાતન ધર્મની જય। મિત્રો, મારો પ્રયાસ ગમતો હોય ને અંત સુધી ગીતા સત્સંગમાં જોડાઈ રહેવા માંગતા હોય તો ગીતા જ્ઞાન ગંગા ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। મારા વાલા મિત્રો, આજના શ્લોક નંબર 19 નું વિસ્તારથી ભગવાનના શ્રીમુખથી શ્રવણ, શ્રદ્ધા, ભક્તિ અને એકાગ્રતાથી કરીએ તો મિત્રો, ભગવાન આજના શ્લોકમાં અર્જુનના પ્રશ્નનો જવાબ આપતો કહે છે કે અર્જુને પહેલા પૂછ્યું હતું કે લાડીલા ખાસ ભક્તો બનવાની જિજ્ઞાસા ઉઠી, કારણ કે ભગવાને આગળ ઉપદેશ આપેલો હતો તે વાગોળતા તેની સમજમાં આવ્યું કે સ્વયં શ્રી કૃષ્ણ વંદે જગદગુરુ એ પોતે બતાવ્યું છે કે જે મારી દિવ્ય વિભૂતિઓ અને યોગ માયાને તત્વથી જાણી લેશે તે ભક્ત મારો ખાસ ભક્ત થઈ જાય છે, મને પામી લેશે। કારણ કે હું સ્વયં એના અંતરમાં અંતરાત્મા રૂપે રહેલો પરમાત્મા અજ્ઞાનજન્ય અંધકારને તત્વજ્ઞાનનો જ્ઞાન દીપ પ્રગટાવી દૂર કરું છું। એ જ આશાથી અર્જુન આગળનો ઉપદેશ, ભગવાને કરેલી ચર્ચા, સંપૂર્ણ વિભૂતિ કરવાના વર્ણનની પ્રાર્થના કરે છે। તેના ફળ સ્વરૂપ ભગવાન પ્રાર્થના સ્વીકારી હવે 19મા શ્લોકથી પોતાની વિભૂતિઓનું વર્ણન અર્થાત વિભૂતિ યોગનું વર્ણન કઈ રીતે કરે છે તે જોઈએ। પરંતુ મિત્રો, શાસ્ત્રોમાં લખ્યું છે કે રામની અજબ રચના રે એનો પાર પામર નહીં પાવે હરિની। અજબ રચના રે એનો પાર મનુષ્ય નહીં પાવે। અરે પાર મનુષ્ય નહીં પાવે, ભલે નહીં આકાશે વિમાન ઉડાડે હરિની। પ્રભુની અજબ રચના રે એનો પાર મનુષ્ય નહીં પાવે। તો ભગવાન અર્જુનના ઉત્તર ના જવાબમાં કહે છે કે હે અર્જુન, સ્વબળ તારી જિજ્ઞાસા સંતોષવા હું જરૂર વિભૂતિઓ અને તેના યોગનું વર્ણન કરીશ, પરંતુ હું મુખ્ય વિભૂતિઓનું વર્ણન સંક્ષિપ્તમાં કહીશ, એટલે કે ટૂંકમાં કહીશ। કારણ હરિ અનંતા, હરિકથા અનંતા। તો હરિ અનંત છે તો એમની વિભૂતિઓ પણ એટલે કે વિશેષ, અવલૌકિક, અદ્ભુત વિભૂતિઓ પણ અલગ અલગ હોઈ શકે, વિશેષ હોઈ શકે, તો અસંખ્ય હોઈ શકે, અનંત હોઈ શકે। જેનું નામ અનંત છે,
જેનો વિસ્તાર અનંત છે, જેનો પાર કોઈ પામી ના શકે. સ્વયં ભગવાન કહે છે કે મારા સિવાય એને કોઈ સંપૂર્ણ જાણી શકવા સમર્થ છે જ નહીં, પરંતુ તારા પર કૃપા કરીને તારો દઢ ભક્તિભાવ થાય એ જ આશયથી હું તને મુખ્ય વિલક્ષણ અવલૌકિક વિશેષ વિભૂતિઓનું સંક્ષિપ્તમાં વર્ણન કરીશ. હન્યે તે કથયાસ્મિ મે દિવ્યાહાત્મ વિભૂતય અર્થાત યોગ અને વિભૂતિ કહેવા માટે અર્જુન દ્વારા જે પ્રાર્થના છે તેમાં હંત એટલે કે અવયવથી સ્વીકાર કરતા ભગવાન કહે છે કે હું પોતે જ પોતાની દિવ્ય અવલૌકિક અને વિલક્ષણ વિભૂતિઓ તારા માટે કહીશ, પરંતુ એ સંક્ષિપ્તમાં કહીશ. કારણ દિવ્ય કહેવાનું તાત્પર્ય છે કે જે કોઈ વસ્તુ, વ્યક્તિ, ઘટના વગેરેમાં જે કંઈ વિશેષતા દેખાય છે, વિલક્ષણતા દેખાય છે, અવલૌકિકતા દેખાય છે, દિવ્યતા દેખાય છે, તે વસ્તુતઃ ભગવાનની જ છે. એટલા માટે ભગવાને તેને દિવ્ય જણાવી. કે વ્યક્તિ, વસ્તુ વગેરેની દિવ્યતા જાણવી એ અર્થ નથી, એ તો લૌકિક અર્થ થાય મિત્રો. પ્રાધાન્યાત્મક કુરુ શ્રેષ્ઠ નાન્યસ્તસ્તો વિસ્તરશ્ય મેં. જ્યારે અર્જુને કહ્યું કે ભગવાન આપ મને પોતાની વિભૂતિઓ વિસ્તારથી પૂરેપૂરી કહી દો, ત્યારે ભગવાન કહે છે કે હું મારી વિભૂતિઓને સંક્ષિપ્તમાં કહીશ. કેમ કે તેનો અંત નથી. પરંતુ આગળ 11મા શ્લોકમાં જ્યારે અર્જુન ભારે સંકોચ સાથે કહે છે, જ્યારે ભગવાનનું વિરાટ રૂપ જોવે છે ત્યારે કે હું આપનું વિરાટ રૂપ જોવા ઈચ્છું છું, જો મારા દ્વારા તે રૂપ જોઈ શકવું શક્ય હોય તો દેખાડી દો. તો મિત્રો અહીં અર્જુન પોતાની બાળ બુદ્ધિથી પ્રશ્ન પૂછે છે, એક સામાન્ય સાધકના રૂપમાં પ્રશ્ન પૂછે છે કે મને આપની સંપૂર્ણ વિભૂતિઓ જણાવી દો. પરંતુ ભગવાન જાણે છે કે સંપૂર્ણ વિભૂતિઓ જણાવવા કોઈ સમર્થ નથી, અને સાંભળી શકવા પણ કોઈ સમર્થ નથી, કારણ કે અનંત છે. જો અંતવાળી હોય તો જ એને જણાવી શકાય. જે અનંત છે એનું વર્ણન પૂરું થઈ જ ના શકે. તો મિત્રો જ્યારે અર્જુનને વિશ્વરૂપ દેખાડે છે ત્યારે ભગવાન કહે છે કે પાશ્યમે પાર્થ રૂપેણ, અર્થાત તું મારા રૂપોને જોઈ લે. રૂપોમાં કેટલા રૂપો છે? શું 2-4 છે? નહીં. સેંકડો, હજારો રૂપો છે? નહીં, કરોડો રૂપો છે. તો અહીં અર્જુનની વિસ્તારથી વિભૂતિ કહેવાની પ્રાર્થના સાંભળીને ભગવાન સંક્ષિપ્તમાં વિભૂતિઓ કહે છે, અને તેઓ અર્જુનની ફક્ત એક રૂપ દેખાડવાની પ્રાર્થના સાંભળીને ભગવાન સેંકડો, હજારો રૂપ જોવા માટે કહે છે. તો આ એક મોટા આશ્રયની વાત થઈ કે સાંભળવામાં મનુષ્ય તો બહુ સાંભળી જરૂર શકે છે, પરંતુ એટલો નેત્રો વડે જોઈ શકતો નથી. કેમ કે જોવાની શક્તિ કાનોની શક્તિની અપેક્ષાએ સીમિત હોય છે. જેમ કાનનો વિષય શબ્દ બે જાતના હોય છે, એક વર્ણાત્મક શબ્દ અને એક ધ્વન્યાત્મક શબ્દ. કાન દ્વારા શબ્દોને સાંભળીને આપણને પ્રત્યક્ષ પણ જ્ઞાન થાય છે અને અપ્રત્યક્ષ પણ જ્ઞાન થાય છે, એટલે કે સ્વર્ગ, નર્ક વગેરેનું પણ જ્ઞાન થાય છે. એટલા માટે વેદાંત પ્રક્રિયા શ્રવણ, મનન, નિધિધ્યાસન વગેરેમાં શ્રવણ સૌથી પ્રથમ આવ્યું છે. તેવી જ રીતે ભક્તિમાં પણ શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન વગેરેમાં શ્રવણ પ્રથમ આવ્યું છે. શાસ્ત્રોમાં જે પરમાત્માનું વર્ણન કરવામાં આવ્યું છે તેમાં જ્ઞાન એટલે કે પરોક્ષ જ્ઞાન આપણને કાનોથી જ થાય છે. અર્થાત કાનોથી સાંભળીને તેના પ્રમાણે અનુસરણ કરવાથી, તે ઉપદેશને જીવનમાં આત્મસાત કરવાથી, માનવાથી, તેને જાણવાથી આપણે પરમાત્માનો સાક્ષાત્કાર થયો એમ કહીએ છીએ. તો શબ્દમાં અચિત્ય શક્તિ છે. શબ્દ શક્તિ રચિત્યત્વ શબ્દ સ્વેદા વાપરોક્ષરી પ્રસ્તુત પુરુષો યદસ્વ નેવાનું બંધતે. તો મિત્રો મનુષ્ય સૂવે છે ત્યારે નિંદ્રામાં ઇન્દ્રિયો સંકુચિત થઈને મનમાં, મન સંકુચિત થઈને બુદ્ધિમાં, અને બુદ્ધિ સંકુચિત થઈને અજ્ઞાનમાં, અવિદ્યામાં લીન થઈ જાય છે. આ રીતે જો કે નિંદ્રામાં ઇન્દ્રિયો બહુ જ સૂપી હોય છે, તો પણ સૂતેલા આદમીનું જો નામ લઈને બોલાવવામાં આવે તો તે જાગી જાય છે. કારણ કે શબ્દમાં એટલી શક્તિ છે કે તે અવિદ્યામાં પણ લીન થયેલા મનને પણ જગાડી દેશે. આથી શબ્દની શક્તિ અનંત
અનંત છે. દ્રષ્ટિ તો ફક્ત પદાર્થ સુધી જઈને રોકાઈ જાય છે, પરંતુ શબ્દ કેવળ કાન સુધી જ નથી જતો, પરંતુ સ્વયં પોતાના સુધી પણ ચાલ્યો જાય છે. તો મિત્રો, નેત્રોમાં રૂપ પકડાઈ જાય જેવી રીતે આપણે દર્પણમાં મુખ જોતી વખતે કાચની અંદર આપણું રૂપ ચાલ્યું જાય છે, ત્યારે જ આપણે તેમાં દેખાવા લાગીએ છીએ. તેવી જ રીતે ઓખમાં પણ એક કાચ છે, તેની અંદર પદાર્થનું રૂપ ચાલ્યું જાય છે અને પછી પદાર્થ દેખાવા લાગે છે. નેત્રોમાં એક વિશેષ શક્તિ છે કે તેઓ પહેલા રૂપને પકડી રાખીને બીજા રૂપને જોઈ શકે છે. આ જ કારણથી જ્યારે વીજળી પંખો ચાલે છે ત્યારે તેનો 3 પોખીઓ અલગ અલગ ફરવા છતાં પણ નેત્રોને અલગ અલગ પોખીઓ ફરતો ન દેખાઈને એક જ ચક્ર જેવું દેખાય છે. એટલે કે કહેવાનો મતલબ એ છે કે કાનોમાં જેટલી શક્તિ છે એટલી નેત્રોમાં શક્તિ નથી. ઇન્દ્રિયો કેવળ પોતાના વિષયને જ પકડી શકે છે, પરમાત્મા તત્વને પકડી શકતા નથી. કારણ કે પરમાત્મા તત્વ ઇન્દ્રિયોનો વિષય નથી, ઇન્દ્રિયાતીત છે. પરમાત્મા તત્વ ફક્ત પોતાનો વિષય છે, અર્થાત તેનું જ્ઞાન સ્વયં પોતાનાથી જ થાય છે. એટલા માટે અર્જુનને જ્યારે આ અધ્યાયમાં કહ્યું કે આપ પોતે પોતાના વડે જ જાણો છો, સ્વયં એવાત્મા નમેથમ તત્વમ, ગીતા અધ્યાય 10 શ્લોક 15. અને બીજા અધ્યાયમાં ભગવાને વળતા જવાબમાં કહ્યું કે મનમાં આવેલી સઘળી કામનાઓને છોડવાથી મનુષ્ય પોતાની જ જાતે પોતાનામાં સંતુષ્ટ થાય છે. પ્રજુહાંતિ યદા કામા વાંતાર્થ મનોગતાન, શ્લોક અધ્યાય 2 શ્લોક 55. તો તાત્પર્ય એ થયું કે પરમાત્મા તત્વનું જ્ઞાન કારણ નિરપેક્ષ છે અને જ્ઞાનને ઓખો વડે નથી પકડી શકાતું, પરંતુ એ કાનના શબ્દો દ્વારા પકડીને પોતાના સુધી પહોંચી શકાય છે. તો મિત્રો, ભગવાન કહે છે કે મારી વિભૂતિઓનો અંત નથી, ત્યારે અર્જુનની દ્રષ્ટિ ભગવાનની અનંતતા તરફ ચાલી ગઈ અને તેઓ સમજ્યા કે ભગવાનના વિષયમાં તો હું કંઈ જ પણ જાણતો નથી, કેમ કે ભગવાન અનંત છે, અસીમ છે, અપાર છે. પરંતુ અર્જુને ભૂલથી કહી દીધું હતું કે આપની પૂરેપૂરી વિભૂતિઓ મને કહી દો. એટલા માટે અર્જુન પછી આગળ જતા સાવધાન થઈ જાય છે અને નમ્રતાપૂર્વક ફક્ત એક જ રૂપ દેખાડવાની વાત કરે છે. પરંતુ મિત્રો, અહીં પરિણામ ઉલટું આવે છે. જ્યારે અર્જુને સંપૂર્ણ વિભૂતિઓ જાણવાની પ્રાર્થના કરી ત્યારે ભગવાને તેને સંક્ષિપ્તમાં કહ્યું અને કહ્યું કે મારી વિભૂતિઓ અનંત છે, તે શક્ય નથી. અને જ્યારે અર્જુન સમજ્યો, પૂર્ણ શરણાગત થયો, ભગવાનને પૂરેપૂરા જાણ્યા અને પછી એ કહે છે કે ભગવાન અનંત છે તો એમની શક્તિઓ પણ અનંત હોય, એમના રૂપ પણ અનંત હોય, ત્યારે એક જ રૂપ જોવાની પ્રાર્થના કરે છે. ત્યારે ભગવાન એમને દિવ્ય દ્રષ્ટિ આપીને અનેક રૂપો બતાવે છે. તો આ સમર્પણ ભાવમાં આ શક્તિ છે મિત્રો, શરણાગતિમાં આ શક્તિ છે. નમ્રતાપૂર્વક એક રૂપ દેખાડવા માટે અર્જુન ભગવાનને પ્રાર્થના કરે છે. ત્યારે નેત્રોની શક્તિ સીમિત હોવા છતાં પણ ભગવાન તેને દિવ્ય ચક્ષુ પ્રદાન કરીને, અર્થાત ચર્મચક્ષુઓમાં વિશેષ શક્તિ પ્રદાન કરીને પોતાના અનેક રૂપોને નિરખવાની આજ્ઞા આપે છે. અને બીજી વાત થઈ મિત્રો, વ્યક્તિની વ્યક્તિગત વાત પૂછવામાં આવે અને પોતાની અજાણતા તથા અયોગ્યતા પૂર્વક સ્વયં જાણવા માટે પ્રાર્થના કરે છે. આ બંનેમાં ફરક હોય છે મિત્રો. વ્યક્તિની તમે પરીક્ષા કરવા માટે પ્રશ્ન પૂછો તો તમને સંતોષકારક જવાબ કદી નહીં મળે, પરંતુ વ્યક્તિને આપણે અજાણતા એને જાણવા માંગતા હોય ને પ્રશ્ન પૂછે તો વ્યક્તિ સ્વયં પોતાનો આખો પરિચય આપી દેશે. પછી એવી રીતે જ અહીં ભગવાન કહે છે. આ બંનેમાં ફરક છે કે અહીં અર્જુને વિસ્તારપૂર્વક વિભૂતિઓનું વર્ણન કરવાનું કહ્યું, ત્યારે ભગવાન ને કહી દીધું કે હું સંક્ષિપ્તમાં કહીશ, કેમ કે મારી વિભૂતિઓ અનંત છે. અને અર્જુને પોતાની અજ્ઞાનતા અને અયોગ્યતા પ્રગટ કરતા ભગવાનને પોતાની આગળ અવ્યક્ત રૂપ દેખાડવાની પ્રાર્થના કરી. એક જ રૂપ દેખાડવાની પ્રાર્થના કરી તો ભગવાને પોતાનું અનંત રૂપ જોવા માટે આજ્ઞા આપી દીધી અને એમને જોવાનું સામર્થ્ય પણ એટલે કે દિવ્ય દ્રષ્ટિ પણ આપી દીધી. એટલા માટે સાધકે કિંચિત પણ પોતાનો આગ્રહ અને અહંકાર ન રાખીને અને પોતાના સામર્થ્ય તથા બુદ્ધિ પર નહીં પરંતુ ભગવાન ઉપર જ સર્વથા નિર્ભર થઈને રહેવું જોઈએ, કેમ કે ભગવાન પર નિર્ભર રહેવાથી જ
જે ચીજ મળે છે તે અનંત હોય છે. મિત્રો, પોતાની યોગ્યતા સીમિત છે. આપણે જે માગણી કરીશું ને એ સીમિત જ થશે અને એ પણ વ્યક્તા ભગવાન પૂરેપૂરું નહીં આપી શકે. પરંતુ આપણે જ્યારે એના ઉપર છોડી દઈએ છીએ કે તારી મરજી પૂર્ણ હો, ત્યારે એ જ આપણને પોતાની પૂર્ણ વિશેષ કૃપા કરીને આપણને સમજાવી દેશે. તો મિત્રો, વિભૂતિઓ અને યોગ આ બંનેમાં પહેલા ભગવાનના 20 શ્લોકથી 39માં શ્લોક સુધી ભગવાને પોતાની 82 વિભૂતિઓનું વર્ણન કરે છે. તો આગળ આપણે જોતા રહીશું. તો મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતા 1 થી 18 અધ્યાય અને 1 થી 700 શ્લોકોનો ક્રમશઃ ગુજરાતી ભાષામાં સત્સંગ થઈ રહ્યું છે. અને આ એક અવલૌકિક લાવો છે કે ગીતા ગ્રંથને સરળ ગુજરાતી ભાષામાં સમજવો અને આપણા માનવ માત્રની ફરજ છે કે સ્વયં પરમાત્મા દિવ્ય સ્વસ્વરૂપનું જ્ઞાન આપી રહ્યા હોય અને સંસારિક સાથે સાથે જ્ઞાન પણ આપી રહ્યા હોય, દરેક પ્રશ્નોનું સમાધાન આપી રહ્યા હોય, તો આપણે પણ નમ્ર થઈ એમનો શરણાગતિ ભાવ સ્વીકારી લઈ એમના અહોભાવથી એમના સત્સંગનું શ્રવણ કરવું જોઈએ. અને શ્રવણ કરવા માટે મિત્રો, આપને મારી વિનંતી છે કે આપ પણ શ્રીમદ ભગવદ્ ગીતાના જ્ઞાન માટે, સત્સંગ માટે ગીતા જ્ઞાન ગંગામાં જરૂરથી જોડાઈ જજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે. આગળના સત્સંગમાં ફરી મળીશું એ સંકલ્પ સાથે. ગીતા જ્ઞાન ગંગા ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે.